રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી દિવસોમાં પણ આખા રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલ લગાવાયા છે અને માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવાઈ છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો प्रेशर विस्तार में फेरवाशे. खबर है जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके साथ ही अहमदाबाद और आनंद खेड़ा में भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है। तो भावनगर और बोटाड में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है।